એક વણકર ગીર ખોરાસાના પાદરમાં જઈને તરસ્યો થયો. આમ આમ આવ્યો પ્રભાસ પાટણથી, આમ જાતો તો ચોરવાની બાજુ માધુપુર, ઘેડ માધુપુર વેજા વણવાનો ધંધો કરે. આ બનેલી હકીકત આપને સામે કહું છું. એ વેજા વણવાનો ધંધો કરે, ઉઘરાણી કરવા જાય. ગીર ખોરાસાના પાદરમાં તરસ લાગી. એ વખતે બહુ એટલી પાણીની વ્યવસ્થા નહીં, કુએ બાયું પાણી ભરે. ત્યાં જઈને એટલું કીધું કે બેન તરસ બહુ લાગી છે, પાણી પાવ. તો કે હા ભાઈ, ક્યાંથી આવો? કે પ્રભાસ પાટણથી આવો. ક્યાં જાઓ? કે ઘેડ માધુપુર. હા લ્યો ખોબો ધરો. એ ખોબો ધર્યો અને પાણી રેડ્યું. અને પાણી રેડતી રેડતી બાઈ એટલું બોલી કે અમને તો એમ એટલું કઈ માં એ બંધ થઈ ગઈ. એટલે ઓલે ખોબો લઈ લીધો કે આમાં કઈક વેદના છે, આમાં કઈક વાત પડી છે. એવા માણસો હતા સાહેબ. એટલે કીધું કે અમને તો એમ કેમ કીધું બેન? તો કે નહીં, એ તો અમારી બાયુની વાતું છે. બાપા એમાં તમને કઈ ખબર ન પડે, પાણી પી લો ને, તમારે તો પાણી પીવું. તો કે નહીં, આમાં કઈક વેદના છે, આમાં કઈક દુઃખ પડ્યું છે, મને ખબર છે. બહુ આગ્રહ કર્યો. તારે એટલું કીધું કે અમારે પ્રભાસ પાટણના વણકરની દીકરી અમારા ગામમાં હારે છે, એના દીકરાના લગ્ન છે, કોઈ મામેરું લઈને આવ્યા નથી, એટલે તમે કદાચ મામેરું લઈને આવ્યા હશે. અને ખોબો લઈ લીધો એ માણસ કે બેન હવે પાણી નથી પીવું. હો ક્યાં છે વણકરવાસ? ક્યાં છે? હા સોરી હો, માફ કરજો. હરિજન હતો પ્રભાસ પાટણનો, અને મામેરું પ્રભાસ પાટણના દરબારના દીકરી હતા ગીર ખોરાસા. એના દીકરાના લગ્નમાં કોઈ મામેરું લઈને આવ્યું નહોતું ને, એટલે એ વણકરને કીધું એ બેને કે અમારા પ્રભાસ પાટણના ઠાકોરના દીકરી અમારા ગામમાં હારે છે ને એના દીકરાના લગ્ન છે, કોઈ મામેરું લઈને આવ્યું નથી, એટલે અમને તો એમ કે તમે મામેરિયા થઈને આવ્યા છો. એટલે વણકરે ખોબો લઈ લીધો અને પૂછ્યું કે આ દરબારગઢ ક્યાં છે? તો આ ઊભી બધા હાલ્યા જાઓ, ચોક આવી નથી, ડાબી તરફ દરબારગઢ છે. ઉપડ્યો એ માણસ, બનેલી હકીકત છે માં. હા અને ગયો ચોકમાં જઈને કીધું દરબારગઢ. તો કે આજે સામે દેખાય. દરબારગઢ પાસે જઈને કીધું કે હું પ્રભાસ પાટણથી આવું છું, રૂપાળીબાઈનું મામેરું લઈને આવ્યો છું. અમારા દરબારને કલોયું મરણું થઈ ગયું એટલે નીકળ્યા એમ નથી, એટલે મને મોકલ્યો છે.